વડોદરા શહેરના તાંદલજા ગામમાં ગટરનું ગંદુ પાણી ચોમાસાની જેમ રસ્તા પર ફરી વળ્યું છે। જાણે વરસાદ પડ્યો હોય ને પાણી ફેલાઈ જાય તે રીતે આ ગટરનું ગંદુ દુર્ગંધ મારતું દૂષિત પાણી લોકોના ઘરો સુધી પહોંચી જાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે। કારણ કે અહીંયા ગટર ઉભરાવાની સમસ્યા ઘણા સમયથી છે। વારંવારની રજૂઆતો કરી છે। વોર્ડ ઓફિસરને હોય, વોર્ડની કચેરીએ હોય કે પછી સ્થાનિક કાઉન્સિલરને હોય, તમામ લોકોને તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું। અત્યારે તાંદલજા ગામના અલગ અલગ ફળિયા વિશે આપણે વાત કરીએ તો તમામ ફળિયામાં ગટરના ઉભરાતા પાણીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। લીંબડી ફળિયું, સરપંચ ફળિયું, દેવળદાસનું ફળિયું, આ તમામ ગામના જે વિસ્તારો છે જ્યાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈ અને રસ્તા પર ચારે તરફ ફરી વળ્યું છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। તો આ દુર્ગંધ મારતું ગંદુ પાણી જેમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા છે। વોર્ડની કચેરીએ પણ તેમણે રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાંય આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું અને જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અને હવે તેમણે નક્કી કર્યું છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પછી આંદોલનનો માર્ગ અપનાવશે। આગામી સમયમાં જો તેમની આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પછી મ્યુનિસિપલ કમિશનરના ઘેરાવા સહિતના વિરોધ પ્રદર્શન પણ તાંદલજા ગામના લોકો દ્વારા કરવામાં આવશે। તમે જોઈ લો, અત્યારે ચોમાસું નથી છતાં પાણી ગટરનું ઉભરાઈને આ જો રહેલો આ બી આગળ ગટરનું પાણી આવે છે। બિલકુલ સાચી વાત છે। ગટરો તાંદલજા ગામના દરેક મોહલ્લાની, સરપંચ ફળિયું લઈ લો, રાયણ ફળિયું લઈ લો, દેવળદાસ ફળિયું લઈ લો, લીંબડી ફળિયું લઈ લો, કુંભાર ફળિયું લઈ લો, દરેક ફળિયાની અંદર, ચોતરાવાળા ફળિયામાં, દરેક ફળિયાની અંદર ગટરો એવી ઉભરાય છે। રાયણવાળા ફળિયામાં તો અહીંયા ચોતરા ફળિયા કરતાં રાયણવાળું ફળિયું 10 ફૂટ જેટલી ઊંચાઈ ઉપર છે અને ત્યાં આગળ પણ ગટર ઉભરાય એટલે આ ચોતરા ફળિયામાં તો જેવું તમે ગટર ગંગા ઊભી થઈ છે। નદી ચોમાસાથી વધારે ખરાબ પરિસ્થિતિ અત્યારે છે, તો ચોમાસામાં શું હાલત થતી હોય લોકોની। અને આ ગટરોના પાણી માટે એવું નહીં કે હું કમ્પ્લેન કરું, આ બધા લોકો ફરિયાદ કરે છે, રોજ ફરિયાદો કરે છે। કમ્પ્લેનમાં મેસેજ આવે પહેલા દિવસે કમ્પ્લેન કરો, ઓનલાઈન કમ્પ્લેન કરવાની, કર્મચારીને ફોન કરવાના, એ ફોન કરે તો કે હમણાં મોકલું છું, આજે મોકલું છું, કાલે મોકલું છું। બધા લોકો ફરિયાદો ખાલી રેકર્ડ ઉપર ફરિયાદ થાય ને ફરિયાદમાં અહીં આવે માણસ, એનાથી પ્રોબ્લેમ સોલ્વ થયો કે નહીં, અહીં આવીને એવું કે ભાઈ મશીનની જરૂર છે, મશીન આવે ને ત્યાં આગળ પ્રોબ્લેમ સોલ્વનું મેસેજ આવી જાય આ લોકોને। અને પછી કહીએ તો કે તમારે ત્યાં માણસ મોકલેલો, તમે માણસ મોકલેલો, માણસે શું કામ કર્યું એ કામ જોવા માટે ખરેખર તમારે અહીંયા આગળ કોઈક અધિકારીએ, કર્મચારીએ, જે પણ એન્જિનિયર છે, જુનિયર એન્જિનિયર તો જુનિયર એન્જિનિયરે આવવું પડે। એ લોકો કોઈ ઓફિસમાંથી બહાર નીકળવા તૈયાર નથી અને ફોન કરીને આપણે કહીએ કે અમે ઊભા છે। અત્યારે અમે વિડીયો કોલના માધ્યમથી મેં દર્શિલ મહેતા સાહેબને સમગ્ર તાંદલજા ગામની પરિસ્થિતિથી વાકેફ કર્યા છે અને એમના પછી અત્યારે એમણે ત્યાં તરત જ મિટિંગ બોલાવી એવું કહે છે અને મને કીધું છે કે હું પરમેનન્ટ સોલ્યુશન આવે એ તરફ પ્રયત્ન કરું છું। પણ આ વસ્તુ છેલ્લા 2 મહિનાથી મારી જોડે પણ વાતચીતમાં આવું થઈ રહ્યું છે, એટલે આ લોકો પરેશાન છે। હવે કોઈ પણ વસ્તુ આ રીતે બરદાસ્ત નહીં થાય। આ ખોટી રીતે તમે દર બીજા મહિને, ત્રીજા મહિને તમે એમ કહો કે હા હવે થઈ જશે, હવે થઈ જશે, નવી લાઈનો નાખવાની છે, ક્યારે નાખશો? જે વસ્તુની પરિસ્થિતિઓ, જે કામમાં પણ પ્રાયોરિટી હોય ને, કોઈ કામ એવું હોય કે આ ઇમરજન્સી કરવું પડે એવું છે તો એ લેવલ પર કામ કરવું પડે, પણ કોઈને કામ કરવું નથી, ખાલી ફોર્માલિટી કરવી છે, એટલે આ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે। બિલકુલ અહીંયા નાના બાળકો, નજદીકમાં સ્કૂલ, આખા ગામની પબ્લિકને આ જ રસ્તેથી જવા આવવાનું અને આખા ગામની પરિસ્થિતિ ખરાબ છે। ગામમાં અહીં મસ્જિદ, 2 મસ્જિદો છે,
નમાજ પડવા જવું હોય તો પણ એક પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ નમાજ કઈ રીતે પડવા જવું, કારણ કે આ ગટરના પાણી આખા રસ્તા ઉપર છે, એક છાંટો પડે નાપાક થઈ જાય અને નમાજ બી ના થાય. તો આવી પરિસ્થિતિમાં આખા ગામ ત્રાહિમામ છે અને હજુ પણ કોર્પોરેશનની અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. નહીં થાય આજે નક્કી કર્યું જ છે, અમે કમિશનર ઓફિસનો ઘેરાવો કરવાના છે. તાનલિયા ગામ છે, દેવદાસ ફળિયું છે, ચોતરા પાસેથી લઈને રાયણવાડી ખડકીથી લઈને સ્કૂલ પાસે સુધી, સરકારી સ્કૂલ છે ત્યાં સુધી વારંવાર રજૂઆત કરવા હેતુ અમારો કમ્પ્લેન નંબર છે D04012966. બીજી એક કમ્પ્લેન કરી હતી, આ ભાઈએ કરી હતી અમારા, એ કમ્પ્લેન કોઈ ઉપાય નથી. સન્ડે વિડીયો નાખ્યું હતું, સક્સેસફુલ કંઈ થયું નથી. ગટરો ઉપરથી સિમેન્ટ નાખીને જતા રહ્યા છે અહીંયા આગળ, ને વારંવાર ત્યાંથી જ પાણી ઉભરાય છે. તકલીફ બહુ થાય છે. સ્કૂલ નજદીક છે, મદ્રસો નજીક છે, નાના છોકરાઓ જાય છે ત્યાંથી, વારંવાર તકલીફ પડે છે. આ બીમારીઓ ફેલાવાનો ભય છે અમને, ને છોકરાઓ વધારે બીમાર થાય છે આનાથી. વોર્ડ નંબર 10 સોરી, સફવાન પટેલ.